કલોલ છતારાની ખાતજ પંથકમાં પ્રદૂષણ માફિયાઓ સામેની કલોલ સમાચારની તપાસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છે જે સાંભળીને તંત્ર પણ હચમચી જશે। જે કંપની પ્રદૂષણ રોકવાના દાવા કરે છે અને તેનું કામ અન્ય ઉદ્યોગોના ઝેરી કચરા અને કેમિકલયુક્ત પાણીને શુદ્ધ કરવાનું છે તે છત્રાલ એન્વાયરો મેનેજમેન્ટ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ પોતે જ પ્રદૂષણ ફેલાવવામાં દોષિત ઠરી છે અને તેને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। કંપનીની વેબસાઇટ મુજબ આ સંસ્થા 2016થી કાર્યરત છે અને તે સેંકડો એકમોનું સ્પ્રે ડાઇંગ અને સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ કરે છે, પરંતુ અમારી તપાસ અનુસાર આ સંસ્થા પોતે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે। અન્ય કંપનીઓ પાસેથી લાખો રૂપિયા ફી લઈને તેમનો કચરો સાફ કરવાનો દાવો કરતી આ કંપનીએ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડ્યું છે કે બોર્ડે તેને દંડ કરવો પડ્યો। જો વેસ્ટ મેનેજમેન્ટ કરતી કંપની જ નિયમો તોડે તો તેનો સીધો અર્થ એ થાય કે છત્રાલ જીઆઈડીસીના તમામ ઉદ્યોગોનું પ્રદૂષણ સુરક્ષિત રીતે નિકાલ થવાને બદલે ખુલ્લામાં અથવા ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવતો હોઈ શકે છે। આ એક ખૂબ જ ગંભીર વિષય છે કારણ કે આખા પંથકની કંપનીઓ પોતાનું ઝેરી પાણી અહીં મોકલે છે। કલોલ સમાચારના કેટલાક સવાલો છે। જે કંપનીનું વિઝન ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ છે તેને જ દંડ કેમ થયો? શું આ કંપની અન્ય ઉદ્યોગો પાસેથી કચરો લઈને તેનો નિકાલ કર્યા વગર જ ગેરકાયદેસર રીતે ઠાલવી રહી છે? જીપીસીબીએ આટલો મોટો દંડ કર્યા પછી પણ કંપની સામે કડક કાર્યવાહી કેમ ન કરી? આશા રાખીએ કે આ સવાલોના જવાબ મળે। વધુ વિગત પાર્ટ 3માં।